सदा प्रसन्नं सुविसारसाया विराजते चारुतरप्रदेशे समस्ततेजोमय विश्वरूपं पुनातु मां श्रीगुरुपादपद्मं मुखं प्रसन्नं विमलाचिदृष्टि आजानुबाहुरमणीयरूपं सदा वसन्तं हृदयारविन्दे वन्दे सदा श्रीगुरुपादपद्मं वन्दे सदा श्रीगुरुपादपद्मम्। प्रेमी भक्तजनों, આજે પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજની અસીમ કૃપા અને યુકે સ્થિત ભારતીય ભક્તોની હાર્દિક ભાવનાથી યુકેના પ્રવાસે આવવાનું થયું. અમને તમને બધાને મળવાનું થયું. સાથે સાથે દિવ્ય પરમ ગુરુના બધાને દર્શનનો લાભ પ્રાપ્ત થાય એના માટે વિશેષ આપ સૌ ભાગ્યશાળી છો. પરમ ગુરુ કરુણાસાગર આ વિશ્વની અંદર સર્જનહારનો સંદેશ લઈને આવ્યા છે. એટલે ગુરુ રૂપે પ્રગટ થયા છે. કરુણાસાગર એ પરમ ગુરુ છે, જગતના ગુરુ છે, જેમણે આપણને જગત કરતાનો સંદેશ આપ્યો છે. ધર્મ જગતની અંદર પણ જીવો ભૂલા પડેલા છે, એને સાચો માર્ગ બતાવવા માટે આવ્યા છે. આ જગતની રચના થઈ ત્યારથી જગત આખું માયાની અંદર ભૂલું પડેલું છે. અને એમાં જે ધર્મનો માર્ગ છે એ ગુરુ પરંપરાનો માર્ગ છે. જગતની રચનાથી શરૂઆતથી આ ગુરુ પરંપરા ચાલી આવે છે. અને કરુણાસાગર મહારાજશ્રીએ એ ગુરુ પરંપરાનો આદર કરીને એમણે પણ ગુરુ કર્યા છે. સારસા નજીક ઓડ ગામ છે, ત્યાં કૃષ્ણદાસ નામે એક રામાનંદી સંત જે તપસ્વી હતા. એમ કહેવાય છે કે એમની ઉંમર 700 થી 800 વર્ષની હતી. તો પરમ ગુરુએ કૃષ્ણ સ્વામી મહારાજને ગુરુ કર્યા અને સારસાપુરીમાં જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી. ધર્મ માર્ગની અંદર ગુરુના શરણમાં જવાની પરમ આવશ્યકતા હોય છે. કારણ કે ગુરુની કૃપા વિના આપણને જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ગુરુની કૃપા વિના અનુભવ પ્રાપ્ત થતો નથી. પુસ્તક વાંચવાથી જ જ્ઞાન નથી મળતું. નહીં તો આપણા બાળકો પણ ઘરે અભ્યાસ કરીને એ આગળ જતા રહે. એને પણ શાળામાં જવાની જરૂર પડે છે. ઘરમાં બાળકોનો માતા પિતાનો સાથેનો એક સંબંધ હોય છે ને એની એક લાગણી હોય છે. એટલે માતા પિતા શિક્ષિત હોવા છતાં શિક્ષણ આપી શકતા નથી. જ્યારે શાળામાં જ્યારે બાળક જાય છે ત્યાં એમને શિક્ષક ભણાવે છે, ટીચર ભણાવે છે, તો એના સાથેનો એક મેનર હોય છે કે આ મારા ટીચર છે. એમાં એક અનુશાસન પણ હોય છે. તો આ બધું એને શાળામાંથી શીખવા મળે અને ગુરુ દ્વારા શીખવા મળે છે. એ જ પ્રકારે આધ્યાત્મિક જ્ઞાન પણ ગુરુના માધ્યમથી આપણને પ્રાપ્ત થાય છે. એટલે મનુષ્યના જીવનમાં સુખી થવા માટે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને પોતાનું કલ્યાણ કરવા માટે ગુરુની પરમ આવશ્યકતા છે.
એટલે ગુરુ કરવા માટે પણ એક સાધકની ચોઈસ હોય છે, એની સમજ હોય છે કે મારે કોને ગુરુ કરવા જોઈએ. જેમ મેરેજ થાય છે ત્યારે જે મેરેજ કરવાના હોય એની પણ એક ચોઈસ હોય છે કે કયા પાત્ર સાથે. દુનિયામાં તો ઘણા બધા પાત્રો છે, એમાંથી જેમ પોતાના જીવન સાથી તરીકે એ નિશ્ચય કરે છે ને પછી પોતાનું ધર્મ પાડે છે, એવી જ રીતે આ ધર્મ માર્ગમાં પણ ગુરુની આપણે ઓળખ કરવાની હોય છે. ભલે આપણે અજ્ઞાની હોઈએ છતાં પણ એ ગુરુની ચોઈસ કરવા માટેની પણ આપણી એક સમજ હોય છે. તો કહેવત છે કે પાણી પીના છાન કે ઓર ગુરુ કરના જાન કે. ભલે સમય લાગે, જાણી જોઈ વિચારી અને પછી આપણે ગુરુ ધારણ કરવાના હોય છે. હા, આપણે બાળપણમાં ઘણીવાર એવું હોય કે માતા પિતા ભક્તિ કરતા હોય, એની પાસે સમજ હોય, તો એમના બાળકોને એ બાળપણથી એક સંસ્કારના રૂપમાં કંઠીબોધ કરતા હોય છે. તો એ રીતે પણ સંસ્કાર મળતા હોય છે. ઘણીવાર એવું હોય કે ભાઈ માતા પિતા સંસ્કાર સંપન્ન હોય, સમજદાર હોય અને આપણને વિશ્વાસ હોય છે, તો એ પ્રમાણે પણ આપણે એ ગુરુ પરંપરાને સ્વીકારીએ છીએ. એટલે મહાપુરુષો જે આગળ થઈ ગયા એમનામાં વિશ્વાસ રાખીને આપણે ગુરુના શરણે જઈએ છીએ. એટલે હમણાં થોડા દિવસની અંદર ગુરુ પૂર્ણિમાનો તહેવાર આવે છે, જે આપણી હિન્દુ સંસ્કૃતિનો મોટામાં મોટો તહેવાર કહી શકાય. કારણ કે કોઈ પણ ધર્મ હોય પણ એની અંદર ગુરુ પરંપરા હોય છે. તો હિન્દુ સંસ્કૃતિની અંદર આપણી જે ગુરુ પરંપરા છે એ આદિકાળથી ચાલી આવે છે, પણ પછી વ્યાસ મુનિના સમયકાળથી આ ગુરુ પૂર્ણિમા ઉજવવાનું શરૂ થયું. એટલે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેતા હોય છે, કારણ કે વ્યાસ પણ એક ગુરુ સ્થાને હતા. કારણ કે એમને વેદાંતની રચના કરી, પુરાણોની રચના કરી, એ પરમ જ્ઞાની હતા. એટલે ઋષિમુનિએ ભેગા થઈ અને એક ગુરુ પર્વ ઉજવવાનું નક્કી કર્યું. એ પહેલા તો ઉજવાતો ન હતો, પણ છતાંય ગુરુ પરંપરાનો આદર થતો હતો. એટલે આપણા જીવનમાં ગુરુની આવશ્યકતા છે અને એમના શરણમાં જઈએ છીએ તો આપણને સંસ્કાર મળે છે. જ્યારે આપણે ગુરુનો આદર કરીએ ને ત્યારે આપણે પરિવારની અંદર આપણા વડીલોનો પણ આદર કરીએ છીએ. આ સંસ્કાર એ ગુરુના આદરથી આપણને મળતા હોય છે. એટલે ઘરની અંદર જો દરેક સભ્યો એકબીજાનો આદર કરે ને તો જ ઘરમાં સુખ આવે છે. એવું નહીં કે સંપત્તિ આવી જશે તો આપણે સુખી થઈ જઈશું. હવે સંપત્તિ ક્યાંથી આવે છે એ પણ જોવું પડે, નહીં તો આવીને કલેશનું પણ સર્જન કરી શકે છે. સંપત્તિ અને સન્મતિ બે સાથે હોવી જરૂરી છે. સંપત્તિ હોય પણ એ આવ્યા પછી પણ ઘણીવાર મતિ બગડે છે, પણ સન્મતિ હોય તો સંપત્તિને સદમાર્ગે વાપરવાની આપણી પાસે સમજ હોય છે અને સન્મતિથી જ માણસ સુખી થાય છે. સંપત્તિ ઓછી હોય પણ સન્મતિ હોય તોય માણસ સુખી હોય છે. એટલે જ્યારે જ્યારે ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ ત્યારે શું માગીએ? હે ભગવાન, અમને સદબુદ્ધિ આપજો. સંત તુલસીદાસજી મહારાજ, રામાયણના રચયિતા, એ પણ એની ચોપાઈની અંદર બહુ સરસ આપણને બોધ આપે છે. આ ધર્મગ્રંથો આપણે વાંચવા જોઈએ, સમય કાઢવો જોઈએ. ભલે ગમે તેટલા બીજી હોઈએ, એ જે કામ કરીએ છીએ એ આપણા જીવન માટે, અને અભ્યાસ કરવાનો છે એ પણ આપણા જીવન માટે છે. તો આપણા માટે સમયનું બહુ મહત્વ છે. પણ પહેલા હું તુલસીદાસ મહારાજની વાત કરું કે જહાં સુમતિ તહાં સંપત્તિ નાના,
જહાં કુમતિ તહાં વિપતિ નિદાન, જહાં કુમતિ તહાં વિપતિ નિદાન. જ્યાં સુમતિ છે ત્યાં સંપત્તિનો કોઈ પાર નથી. સંપત્તિ એટલે આપણે માત્ર પૈસા નહીં સમજવાના, પણ સન્મતિ મળે ને એ પણ આપણી એક સંપત્તિ છે. સંસ્કાર એ આપણી સંપત્તિ છે. જ્ઞાન એ આપણી સંપત્તિ છે. સંપત્તિ અર્જિત કરવા માટે પણ શિક્ષણ આવશ્યક છે. એ જ્ઞાન છે, નોલેજ છે. તો આજે તમને એક શિક્ષણથી આ લાભ થતો હોય, એવી જ રીતે માણસની પાસે જીવન જીવવાનું જો જ્ઞાન હોય તો એ પણ એક સંપત્તિ છે અને એ જ માણસને સુખી કરે છે. ઋષિમુનિઓ પાસે કઈ વ્યવસ્થા નહોતી, પણ ધનવાન લોકો સુખી નહોતા, એવા એ સુખી હતા. કારણ કે ધન મળી જાય તો સુખ સગવડ મળે છે, પણ મુશ્કેલીઓ તો એના જીવનમાં આવતી હોય છે. નાના પરિવારની અંદર નાની આવે, મોટા પરિવારમાં મોટી આવતી હોય છે. એટલે જ્યાં સુમતિ છે ત્યાં સંપત્તિ છે, અને જ્યાં કુમતિ છે ત્યાં વિપત્તિ છે. દુઃખનું કારણ સંપત્તિનો અભાવ નથી કે વધારે પડતી સંપત્તિ નથી. વધારે હોય તો પણ વાંધો નથી, માણસ એનો સદુપયોગ કરે ને તો એ સુખી થઈ શકે છે, પુણ્ય કમાઈ શકે છે. પણ જ્યાં કુમતિ છે ત્યાં વિપત્તિ છે. સંપત્તિ આવ્યા પછી માણસની મતિ ભ્રષ્ટ થઈ જાય, ભોગ વિલાસની અંદર ભ્રષ્ટ થઈ જાય. કેટલાય માર્ગો છે. સંપત્તિ વધારે મળ્યા પછી એને ભટકવાના ઘણા માર્ગો છે, એમ સદમાર્ગે જવાનાય ઘણા માર્ગો છે. બસ માત્ર આપણે વિવેક એટલો જ કરવાનો છે કે આપણને સુમતિ પ્રાપ્ત થાય. કરુણાસાગર મહારાજ કહે છે કે સર્જનહારે આ જગત બનાવ્યું છે. હમણાં જ અમે વાત કરી કે મોજ કરવા માટે બધા આનંદ કરે, પરિવારમાં આનંદ કરે, ખાઈ પીને આનંદ કરે. ભગવાને આપણા માટે જ બનાવ્યું છે, એટલે આપણે ખાવાનું છે, એટલે મોજ કરવાનું તો બધા જાણે છે ને મોજે કરે છે. પરંતુ બીજું કારણ છે આંખ ખુલવા માટે. એટલું અદ્ભુત જગત બનાવ્યું છે કે જે જોઈને આપણી આંખ ખુલી જાય કે આનો બનાવવા વાળો કેવો હશે. ખાવાની કોઈ સારી રસોઈ હોય ને તો આપણે સારી તો લાગે, આપણે વિવેકથી ખાવાની છે, પણ વિશેષ આપણે જેણે બનાવી છે એનું આપણે મૂલ્ય કરવાનું છે. અગર આપણે કોઈ ભોજન કરાવે છે તો એ ભોજન કરાવનારનું આપણે મૂલ્ય કરવાનું છે. એવી રીતે આપણે આંખ ખોલવાની છે. એવું નહીં કે ખાવાનું મળ્યું એટલે જરૂરથી પણ વધારે ખાઈ લઈએ છીએ, ત્યાં આપણે આંખો બંધ કરીને ખાઈએ છીએ અને વિવેક ચૂકી જઈએ છીએ તો આપણે દુઃખી થવું પડે છે. એટલે વિવેકની પરમ આવશ્યકતા છે. ગાડી ચલાવીએ તો પણ આપણે બધું જોઈને ચલાવીએ છીએ, વિવેક છે આપણો. એમ આ જીવનરૂપી ગાડી છે તો એને બે આંખોની લાઈટ તો આપી છે. ભગવાનની બુદ્ધિરૂપી સ્ટેરિંગ પણ આપ્યું છે. જ્યાં જરૂર પડે ત્યાં આપણે બ્રેક મારવી જોઈએ, જરૂર પડે ત્યાં એક્સિલેટર આપીએ અને સલામત રીતે આપણે મુસાફરી કરીએ. અહીંયાની જે લાઈફ છે ને એમાંથી એ સારામાં સારો બોધ મળે કે આપણે જે રીતે ગાડી ચલાવીએ છીએ ને એ જ રીતે આપણે આપણા જીવનની ગાડી ચલાવવાની છે, એકદમ સલામત રીતે. અહીંયાના જીવનમાંથી આ એક સારી વસ્તુ છે કે લોકો રૂલ્સને ફોલો કરે છે. સરકારના નિયમ છે એમ ભગવાનના પણ નિયમો છે, તો એને પણ આપણે ફોલો કરીએ ને તો ચોક્કસ સુખી થઈએ. બાકી નિયમ ના હોય તો થાય શું? વિચાર કરો. કોઈ આનું નિયમન કરનાર ન હોય તો આ વાહનો છે બધી યોગ્ય જગ્યાએ પાર્ક ના હોય, ચલાવે તોય ગમે તેમ આપણે ત્યાં જોવા મળે છે, નિયમ હોવા છતાંય. તો આ દુર્દશા થઈ જાય. તો આ સંસારમાં જે કંઈ વિપરીત પરિસ્થિતિ છે ને એનું કારણ લોકો કુદરતના નિયમને ફોલો નથી કરતા. એટલે કરુણાસાગર મહારાજ શું કહે છે? વિપરીત વશ સબ જુગ ભયો. આ આખું જગત વિપરીત પરિસ્થિતિને વશ થઈ ગયું છે. લહો નહીં નિજ સાર. એમણે પોતાના જીવનનો સાર ના ગ્રહણ કર્યો. એ સમજ્યા નહીં કે આપણને આ મનુષ્ય જીવન શા માટે મળ્યું છે.
માણસ તો આંધળી દોટ દઈ અને જીવન જીવે છે. લોભ, લાલચ, કામ, ક્રોધ, અહંકાર એ બધાના મદની અંદર માણસ વધારે દુઃખી થાય છે. એટલે લહ્યો નહીં નિજ સાર, હું કહીનો ને ક્યાં લગી, હું ક્યાંથી આવ્યો છું અને અહીંયા રહેવાનું છું કેટલું, એ વિચાર કરે ને તોય માણસનું મન છે ને સંયમ આવી જાય. આપણે કેટલું રહેવાનું છે. તો આંધળી દોટ આપણે ના દઈએ તો ઘરમાં, જીવનમાં શાંતિ રહેતી હોય છે. અને મહેનત ચોક્કસ કરવાની છે. અને જે મળે આપણા પ્રારબ્ધ અનુસાર એમાં આપણે સમજણથી જીવીએ તો સુખી છીએ. નહીતર ગમે તેટલું મળી જશે તો પણ ત્યાં પૂર્ણ વિરામ નથી, સંતોષ નથી તો સુખ નથી. એટલે સંતોષ એ બહુ મોટું ધન છે. એટલે ગુરુના શરણમાંથી આપણે એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે કે જેથી આપણું જીવન સુખી થાય. કરુણાસાગર મહારાજ આવ્યા છે જગત કરતાનો સંદેશ લઈને. એનો મહિમા જાણીએ તો આપણી આંખ ખુલે, બહારની દુનિયા જોઈએ તોય આંખ ખુલે. વિજ્ઞાનની જે ટેકનોલોજી છે એ પણ અત્યારે આપણી આંખ ખોલે છે. અને બીજું મહાપુરુષો આપણને જે જ્ઞાન આપે છે એનાથી પણ આપણી આંખ ખોલવાની છે. તો આપણે પરમેશ્વરનો મહિમા જાણીને એનું ભજન કરીશું તો આપણા પરિવારની અંદર આપણે સાથે રહીએ પ્રેમથી. અને નિત્ય આપણા ધર્મગ્રંથોનું અધ્યયન થોડું તો આપણે અવશ્ય કરવું જોઈએ. 5, 10, 15 મિનિટ કરીએ ને એ સારા વિચારો આપણા જીવનને પવિત્ર બનાવી દેશે. ઉત્તમ કાર્ય છે. પણ મને હજુ લાગે છે કે લોકો અહીંયા સમયનું બહુ મહત્વ સમજે છે. અહીંયા લોકો બીજી છે છતાં પણ આપણો સમય ઘણીવાર ફાલતુ પણ વિચારોમાં કે વાતોમાં કે કાર્યોમાં પણ જતો રહેતો હોય છે. એટલે સમયનું મૂલ્ય સમજવાનું છે અને એનો સદુપયોગ કરવાનો છે. કામકાજમાં તો બધા વ્યસ્ત છે જ, એમાંથી પણ આપણો સમય જે પછી વધતો હોય એનો આપણે ઉત્તમ ઉપયોગ કરવાનો છે. એકવાર એક ઋષિ હતા મહાત્મા. એમના આશ્રમની અંદર ઘણા બધા શિષ્યો ભણતા હતા. અભ્યાસકાળ પૂરો થાય એટલે પછી આશ્રમ છોડીને જવાનું હોય. એમાં એક વિદ્યાર્થી બહુ આળસુ હતો. એટલે ગુરુને એમ થયું કે આ વિદ્યાર્થી ઘરે જશે તો એ સુખી નહીં થાય, કારણ કે આળસુ છે. એટલે શિક્ષણ તો એણે પ્રાપ્ત કર્યું, પણ છતાંય જો આચરણમાં ના ઉતારે તો પછી એ સુખી થતો નથી. એટલે એને જવાનું હતું ત્યારે છેલ્લા 2 દિવસ બાકી હતા અને ગુરુએ એમને કહ્યું કે હું તને આ એક પારસમણી આપું છું. આ પારસમણી તારે લોખંડને સોનું બનાવવું હશે એટલું બની શકશે, પણ 2 દિવસ માટે આપું છું. હું આજે બહાર જઉં છું, કાલે સાંજે આવી જઈશ, એટલે તારે મને પરત આપી દેવાનો. તો ગુરુ તો ગયા. પેલો શિષ્ય થોડો આળસુ તો હતો જ, એટલે એને વિચાર કર્યો કે હજુ તો આપણી પાસે 2 દિવસ બાકી છે. એટલે 1 દિવસ તો પેલો ગુમાવી દીધો એમ જ, આળસમાં જ. અને વિશેષ આળસ હોય એટલે શું કરે, ઊંઘી રહે વધારે પડતું. ક્યારે ઉઠવું, ક્યારે ઊંઘવાનું એનો પણ મહત્વ છે. સમયસર ઉઠી જઈએ ને તો આપણે ઘણું બધું કરવા જેવું કાર્ય કરી શકીએ છીએ. પણ આળસના કારણે માણસ મોડા સુધી ઊંઘી રહે અને પછી જે કરવાનું હોય ને એ ન થાય અને પછી એ નીકળી જાય. અહીંયા પણ આપણે જે કરવાનું મહત્વનું કાર્ય હોય છે એને મહત્વ આપીએ તો આપણને બહુ મોટો લાભ થશે. નહીં તો મહેનત તો તમે કરો છો, પણ કહ્યું ને કે આપણી જે સંસ્કૃતિ છે એના નિયમ અનુસાર આપણે ઘરમાં પ્રાર્થના, પૂજા આદિ બધું કરવાનું હોય છે. પણ મોડા ઉઠીએ ને પછી આપણને સમય રહેતો નથી.
એ પણ જોયું છે. તો એના માટે આપણે થોડા વહેલા જાગૃત થઈને કરીએ તો થઈ જશે, યાદ રાખજો. અને જ્યારે સમય મળે તો એનો આપણે શું ઉપયોગ કરવો એનું પણ આપણે ચિંતન કરવું જોઈએ. કે આપણે ગુરુના શરણમાં આવ્યા છીએ, એના ધર્મ ગ્રંથો છે, આપણી પાસે સમય હોય તો એનું અધ્યયન કરીએ. ભજન કીર્તનો છે એ પણ આપણે મીડિયાના માધ્યમથી સાંભળીએ, આપણે જાતે પણ એનો અભ્યાસ કરીએ. તો એમાંથી આપણને નિરંતર બોધ મળતો રહેશે. તો એ જ આપણા જીવનને સુખી કરશે. તો ગુરુ મહારાજ તો ગયા, આ વિદ્યાર્થી તો આખો દિવસ આરામમાં કાઢ્યો. બીજા દિવસે પણ વિચાર કરે છે કે હજુ તો આખો દિવસ છે, એટલે ખાવા પીવામાં મોજમાં એમાં એમણે સમય કાઢ્યો. એમ કરતાં કરતાં સંધ્યાનો સમય થઈ ગયો. ગુરુ મહારાજ આવી ગયા અને આમની પાસેથી કહ્યું કે હવે તારો સમય પૂરો થઈ ગયો છે, હવે પારસમણી પાછો મને આપી દે. પણ આણે કશું સોનું ના બનાવ્યું. એવો ને એવો દરિદ્ર જ રહ્યો, માત્ર આળસના કારણે. લાગે છે કે ભગવાને આપણને આ માનવ શરીર આપ્યું છે ને પારસમણી જેવું છે. હવે આપણને કહ્યું છે સોનું બનાવવાનું, પણ આપણને સમય રહેતો. આપણે એમ વિચારીએ છીએ કે હજુ તો ગરડા થઈશું તારે કરીશું. એમ જ આપણો સમય વીતી જાય છે. એટલે એવું નથી કે સમય મળશે ત્યારે કશું, સમય આપણે કાઢવાનો છે. આપણું જે ટાઈમ ટેબલ છે એમાંથી સમય આપણે કાઢવાનો છે અને આપણે આ કરી લેવાનું છે. એટલે પરમ ગુરુ જીવોનું કલ્યાણ કરવા માટે આ વિશ્વમાં પધાર્યા છે. આપણું અહોભાગ્ય છે કે એમના દર્શનનો લાભ આજે આપણને આ વિદેશની ધરતીમાં પ્રાપ્ત થયો છે. એક દર્શન તો એક પૂજાનું સ્વરૂપ હોય છે અને બીજું દર્શન એમણે આપેલું જ્ઞાન છે. કોઈ મહાપુરુષ વિચરણ કરતા હોય તો આપણને ખબર ના પડે, પણ જ્યારે એનું જ્ઞાન સાંભળીએ ને ત્યારે એની ઓળખાણ થાય છે. એટલે આજે આપણે એની પ્રાર્થના પણ કરી છે, ઉપાસના કરી છે. એ પવિત્ર વચનો છે. આજે આપણે બધા સાથે મળીને એ પવિત્ર વચનોનો પાઠ કર્યો. આપણા મુખમાંથી જે વચનો નીકળ્યા છે એણે ખરેખર આપણી વાણીને પવિત્ર કરી દીધી છે. એટલા માટે આપણે આ મહાપુરુષોના અનુભવથી જે રચનાઓ થઈ હોય એના માધ્યમથી આપણે ભગવાનની પૂજા કરીએ, ભગવાનની પ્રાર્થના કરીએ, એમનું સ્મરણ કરીએ તો આપણી વાણી પવિત્ર બને છે. એટલે માલિકે કહ્યું ને કે ભાઈ આપણે મોજ તો કરવાની છે પણ આંખ પણ ખોલવાની છે. એટલે આપણે જીવનમાં વિવેક રાખવાનો છે. આંખ ખોલવાની છે કે સંયમ અને વિવેક બે વસ્તુ જરૂરી છે. વિવેક વાણીમાં પણ જોઈએ, બહુ મહત્વનું છે. જેટલી વાણીમાં વિવેક આવશે ને એટલી જ ઘરમાં દૈવી સંપદા આવશે, એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી થશે. તો એનાથી કોઈ મોટી સંપત્તિ નથી. તો વાણીનો વિવેક છે. બીજો ભોજનમાં વિવેક છે. આપણે શું ખાવું શું ન ખાવું, કારણ કે પરદેશમાં આવ્યા છીએ, અહીં તો બધું ખાવાનું મળતું હોય અને બધા બધું ખાતા હોય. પણ આપણે સંયમ રાખવો પડે, આપણે વિવેક રાખવો પડે કે આપણા શાસ્ત્રો શું કહે છે કે ભાઈ જે નિષેધ છે નોનવેજ, તો એ ક્યારેય આપણે લેવું ના જોઈએ. શરાબ એનો ક્યારેય સ્પર્શ ના કરવો જોઈએ. ઈંડા આદિ આજે લોકો સેવન કરતા હોય છે, બધે પહોંચી ગયું છે. તો એનાથી આપણે સલામત રહીએ. જો એ વિવેક રાખીશું તો આપણું જીવન સુરક્ષિત રહેશે. એ કરુણાસાગર મહારાજ શ્રી એક સોપાઈ લખી છે, નિબલ બખે સોય નીચ કહાવત. હલકો આહાર ખાય ને એને નીચ કહેવાય. સહાર બખે સોય સ્વામી. જે સારું ખાય ને એ જ આ જગતમાં મોટો છે, સ્વામી છે. એટલે વિવેક દ્રષ્ટિ આપણે માણસના ભોજન ઉપરથી કરી શકીએ કે આ માણસના સંસ્કાર કેવા છે. જૈસે મધુઆ માંસ ભખન કી. મધુઆ એટલે મદ્યપાન, શરાબ, અને માંસ ભખન કી નીચી જાત નકામી. એટલે આપણે આનાથી સાવધાન રહી. ભગવાને ઘણું બધું સારું બનાવ્યું છે, કેવા સરસ મજાના ફળ બનાવ્યા છે અને ઘરમાં પણ સારું ભોજન બને છે. ઠીક છે, આપણે શાકાહારી ભોજન રેડીમેડ ખાઈએ તો કોઈ વાંધો નથી,
પણ જરૂરિયાત હોય તો, હવે ઘરમાં ધર્મપત્ની હોય ને બનાવતા હોય, ન અનુકૂળતા હોય ને આપણે ખાઈએ, એ વસ્તુ અહીંયા દેશકાળ પ્રમાણે કોઈ નિષેધ નથી કે કોઈ વાંધો નથી. એટલે શાકાહારી ભોજન કરવું જોઈએ, શુદ્ધ ભોજન કરવું જોઈએ. અને આપણી વાણી છે એની અંદર આપણે વિવેક રાખીએ. અને અહીંયા ત્રીજી વસ્તુ છે ભાષા, ભૂષા અને ભોજન. એક ભાષાની અંદર વિવેક, એક ભોજનની અંદર વિવેક, અને ત્રીજો છે પહેરવેશનો વિવેક. એ પણ આપણી સંસ્કૃતિ આપે છે. એટલે દેશકાળ પ્રમાણે આપણે આપણી મર્યાદામાં, કારણ કે જેને ધર્મ ના હોય એને એટલી મર્યાદા નથી હોતી, પણ આપણે દેશકાળ પ્રમાણે પહેરવેશ પહેરીએ, પણ એની પણ એક મર્યાદા હોય છે. એવું નહીં કે સંપૂર્ણ મર્યાદા છોડીને આપણે અહીંના જેવા થઈ જઈએ. તો આ વસ્તુ જો આપણે સાચવીશું તો ખરેખર આપણે સુરક્ષિત રહીશું અને સુખી પણ થઈશું. આપણે માત્ર જ શરીરના સુખ માટે નથી આવ્યા અહીંયા, પણ આપણે એનાથી વિશેષ સુખ જે આત્માનું છે એની પણ ખોજ કરવાની છે, અને એને પ્રાપ્ત કરવાનું છે. એને મળી જશે ને તો પછી આપણે સંસારમાં ભટકવું નહીં પડે. શરીર સુખથી કોઈ પૂર્ણ સુખી થયા જ નથી. આ શરીર છે ને ક્ષણભંગુર છે, ચાલતું ચાલતું અટકી જાય. અમે જોઈએ છે કેટલા લોકોને નાની ઉંમરમાં તકલીફો જે થવા માંડી છે, તો આ શરીર છે એ એવું જ છે. એટલે એનાથી આપણે પૂર્ણ સુખી નહીં થઈએ, પરંતુ સાચું સુખ એ ભજન સ્મરણનું છે, ભજનનું છે. સાચું સુખ એ આત્માનું છે. અને એ રીતે આપણે પરિવારની અંદર બધા એક જ પરમાત્માના સંતાન છીએ, આત્માઓ છીએ. આત્મીય ભાવે આપણે એકબીજાની મદદરૂપ થઈને જીવીએ તો ખરેખર આપણને આત્મસુખ મળશે. અહીંયા તો બધા એકબીજા મળે તોય એમ પ્રેમથી એકબીજાને બોલાવતા હોય છે. સ્માઇલ તો મફતમાં મળે, તમે રોડ ઉપર ચાલ્યા જાઓ, બાકી કોઈ સામું જ ના જોવે. ત્યાં તો આપણે ત્યાં તો હસાવા હોય તો હાસ્ય કલાકારો લાવવા પડે, પણ અહીંયા બહારના પ્રદેશમાં તો સ્માઇલ મફતમાં છે, પણ ઘરમાંય રાખવાનું પાછું. નહીં તો પાછું આ કેવું છે કે કોઈ લેવા દેવા વગરનું હોય એમાં તો સ્માઇલ જ રહે, પણ જ્યાં રિલેશન છે ને એમાંય આપણે સદાય હસતા રહેવાનું. એ જ સાચું સુખ. હું તો કહું છું, તમે બ્યુટી પાર્લરમાં જાઓ, ઠીક છે સુંદર દેખાવ છો, પણ તમારા ચહેરા ઉપર જે સ્માઇલ છે ને એ જ તમારી સુંદરતા છે. હમણાં એક છોકરા જોડે વાર્તા અમે સાંભળતા હતા, વાંચતા હતા કે માણસ બહારથી સુંદર હોય એ સુંદર છે, એ ઉત્તમ છે, કે પછી એમના જે ગુણ છે એ માણસ માટે ઉત્તમ છે. તો બહારથી સુંદર એ સુંદરતા તો છે જ, પણ ખરેખર માણસ ગુણથી જેટલો સુંદર છે એ જ વાસ્તવિક સુંદર છે. એટલે આજે પરમ ગુરુની કૃપાથી આપણને એમનો પ્રસાદ બધી જ રીતે મળ્યો છે. દર્શન પ્રસાદ છે, પ્રાર્થનાનો પણ એક પ્રસાદ છે, સત્સંગ પણ પ્રસાદ છે, અને છેલ્લે ભોજન પણ પ્રસાદ છે. અને આપણું જીવન બસ ભગવાનના પ્રસાદમાં જ આનંદમય રહે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. તમે બધા પોતાનું વતન છોડી અને પરદેશમાં આવ્યા છો, એટલે અહીંયા નથી આપણું ઘર, તો આપણે ચોક્કસ ભગવાનને પ્રાર્થના કરીએ કે તમે ખૂબ મહેનત કરો છો, તો દરેકને માટે આશ્રયની એક પરમ આવશ્યકતા હોય છે. એક આશ્રય મળે, સમયસર ભોજન મળે. આપણા જીવનની એ જરૂરિયાત છે કે રોટી, કપડાં અને મકાન, 3 વસ્તુ જોઈએ જીવનમાં. બાકીનું ઓછું હોતું હોય તો ચાલે, પછી આપણા પ્રારબ્ધ પ્રમાણે જે મળે એમ આપણે વધારી શકીએ છીએ, પણ મૂળ આપણો જે ધર્મ છે એ આપણે ભૂલાવો ના જોઈએ. એટલે તમને બધાને ખૂબ શુભકામનાઓ છે. આજે અંકુરભાઈ અને સ્વાતિબેન એમના પરિવાર તરફથી અહીંયા 7 દિવસ રોકાવાનું થયું, અને એની સેવાનો પણ અમને લાભ મળ્યો છે. અને આજે બધા ભક્તો આવવાના હતા દર્શન માટે, અને એમણે પછી ભાવથી પણ ઇન્વાઇટ કર્યા છે કે જેમની સાથે એક ધાર્મિક રિલેશન હોય એમને બધાને અહીંયા પ્રસાદી માટેનું આયોજન કર્યું.
એટલે પરિવારને પણ પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. એ ખૂબ સુખી રહે, સંપન્ન રહે અને ખૂબ પ્રગતિ કરે જીવનમાં. અને આપ આવ્યા એ પણ આપના માટે આશીર્વાદ છે કે જ્યાં હતા દૂરથી ત્યાંથી આજે એનું આમંત્રણ સ્વીકારી અને તમારી સદભાવનાથી તમે પણ ખૂબ સુખી રહો, પરિવાર સાથે સંસ્કાર સંપન્ન બનો અને જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને તમારું જીવન બધાનું સફળ થાય એ શુભકામના સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સતકેવલ સાહેબ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય, કૈવલ્ય ધામ કી જય, શ્રી વિચલદાસજી મહારાજ કી જય, શ્રી ધર્મપ્રિયદાસજી મહારાજ કી જય. સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ.